જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર, તો ડ્રાઈવર અને કંડક્ટરની ઓલરેડી ફોર્મ ભરાઈ ચૂક્યા છે. હેલ્પરમાં પણ ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર થઈ જશે. તો મિત્રો, ડ્રાઈવર અને કંડક્ટર જેમણે ફોર્મ ભર્યા છે એ મિત્રો ચાલુ કરી દીધી છે તૈયારી. તો આપણે પણ ગુજરાતી વ્યાકરણ, જેમાં ડ્રાઈવર, જેમાં 20 માર્ક્સનું છે ગુજરાતી વ્યાકરણ, કંડક્ટરમાં 10 માર્ક્સનું છે, જ્યારે હેલ્પરમાં 5 માર્ક્સનું છે. તો આ જે છે માર્ક્સ જવા ન જોઈએ. આમાં તમે થોડીક મહેનત કરશો તો તમને પરફેક્ટ માર્ક્સ આવી જશે. બરાબર, આમાં કંઈ તમારે લખવાનું નથી કે તમારે જે તમે લખો છો એમાં તમારે માર્ક્સ કપાય. બરાબર, આમાં તો ફક્ત જે તમારે ટીક જ કરવાનું છે. બરાબર, અને સાચો જવાબ આપવાનો છે. તો આમાં તમે જે માર્ક્સ છે એ તમામ પૂરેપૂરા લાવી શકો એવા ચાન્સ છે. તો મિત્રો, કોમ્પ્યુટર વિષય છે, પછી ગુજરાતી વ્યાકરણ છે, આ વિષયના માર્ક્સ ન જવા જોઈએ. કારણ કે આમાં તમારે કંઈ રાઇટિંગ નથી કરવાનું કે અક્ષર સારા નથી કે આ છે એવા તમે મતલબ કે બાના ના બનાવી શકો. આમાં ફક્ત તમારે રાઉન્ડ જ કરવાનો, કયો સાચો જવાબ છે, કયો ખોટો જવાબ છે. બરાબર, તો એ પ્રમાણે આ જે છે માર્ક્સ, એક પણ માર્ક્સ ન જવો જોઈએ. કારણ કે આમાં માર્ક્સ જશે તો તમને ઘણો ગેરફાયદો થશે. બરાબર, તો આપણે પણ તમારા માટે પ્રયત્ન કરીએ કે થોડોક મદદ થાય એ ટાઈપના થોડા વિડીયો બનાવીએ. તો મિત્રો, ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ માર્ગદર્શિકા વિશે આપણે આ વિડીયો બનાવ્યો છે. પછી પણ બીજા અલગ અલગ વિડીયા બનાવીશું. આ વિડીયોમાં વાત કરીશું અલંકાર છે, છંદ છે, સમાનાર્થી, વિરોધાર્થી, કહેવતો, રૂઢિપ્રયોગો અને પછી 100 MCQ પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે મિત્રો, વાત કરીશું અલંકાર. અલંકાર શું છે? તો અલંકારનો મતલબ છે આભૂષણો. જે આપણે વાત કરીએ આભૂષણો, તો આપણે પણ આપણા શરીરની શોભા વધારવા માટે સ્ત્રી છે, પુરુષ છે, બંને આભૂષણો પહેરતા હોય છે. સ્ત્રીઓ અલગ અલગ હાર પહેરતા હોય છે સોના ચાંદીના. બરાબર, તો આપણા જે શરીરમાં શોભા વધારે છે એ રીતે પુરુષો પર હાથમાં વીંટી પહેરતા હોય છે. બરાબર, તો અલગ અલગ એ જે આભૂષણો સજી અને પોતાના શરીરમાં મતલબ કે જે સુંદર દેખાવા માટે પ્રયત્નો કરતા હોય છે. મતલબ કે એમની શોભામાં કંઈક વધારો થાય, તો એ માટે આપણે પણ અલગ અલગ આભૂષણો પહેરતા હોઈએ છીએ. તો એ વડે જે સાહિત્ય કૃતિ છે, તો એમાં પણ શોભાનો વધારો થાય. તો એ જે શોભાનો વધારો કરે છે તો એને અલંકાર કહેવામાં આવે છે. તો કે જેના વડે જે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય તો એને અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ને અલંકારના બે પ્રકારો છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. બરાબર, તો શબ્દના જે શબ્દ અલંકાર વિશે આપણે જોઈશું. શબ્દ અલંકાર, તો કે જ્યારે વાક્ય કે પંક્તિમાં શબ્દ અથવા તો વર્ણના લીધે ચમત્કૃતિ કે સૌંદર્ય પેદા થાય તો તેને શબ્દ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જે અલંકાર, જે અર્થ અલંકાર અને શબ્દ અલંકાર. બરાબર, તો શબ્દ અલંકાર વિશે ચર્ચા કરીશું. તો એના અલગ અલગ પ્રકારો છે. બરાબર, આ પરીક્ષામાં પૂછાતા હોય છે વારે વારે. તો એમાં પ્રથમ પ્રકાર છે વર્ણાનુપ્રાસ, અથવા તો એને વર્ણ સગાઈ તરીકે ઓળખવામાં આવે છે. કે પંક્તિ કે વાક્યમાં એક જ વર્ણ એટલે કે અક્ષર વારંવાર આવે. તો અહીં ઉદાહરણ સમજાવ્યું છે, કામિની કોકિલા કેલી કુંજન કરે. તો અહીં તમે જોઈ શકો છો કા. બરાબર, ક ક ક તમે જોઈ શકો છો 3-4 વખત ક આપેલા છે, 4 વખત. બરાબર, કા, પછી કો, કે, કુ. બરાબર, તો આ શું છે, એક અક્ષર વારંવાર આવે છે એટલે કે એને વર્ણાનુપ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી શબ્દાનુપ્રાસ અથવા તો યમક તરીકે. તો એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે અથવા એક જ શબ્દ વારંવાર આવે અને તેના અર્થ જુદા જુદા થતા હોય. નકશામાં જોયું તે ન કશામાં જોયું. બરાબર, તો આમાં શું, નકશા અને ન કશા. બરાબર, તો શબ્દ એક જેવા લાગતા હોય પણ એનો અર્થ અલગ અલગ હોય. જેમાં એને આપણે યમક તરીકે પણ ઓળખવામાં આવીએ છીએ. ગાયક ન લાયક તો ફોગટ ફૂલાણો, સુલતાનના મોકલ્યા બે મિયા, ગુલતાનમાં મુલતાન જતા રહ્યા. તો આ એના પ્રકારો છે. પછી હું અલવેણી વીણું વનવનની, વેલીને થાઉં થાઉં ગેલી ગેલી. બરાબર, તો બે શબ્દો મતલબ કે વારંવાર આવતા હોય.
અથવા તો એક શબ્દ વારંવાર આવે અથવા તો એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે તો એને શબ્દાનુપ્રાસ તરીકે અથવા તો યમક તરીકે આ પણ પૂછાય કે શબ્દાનુપ્રાસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો એને યમક તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી અંત્યાનુપ્રાસ, તો કે બે પંક્તિઓના છેડે સરખા પ્રાસ મળતા હોય, જેની જેવી દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. બરાબર, તો કે બે પંક્તિઓ અહીં દ્રષ્ટિ ને સૃષ્ટિ તો બે સરખા પ્રાસ આવે છે તો એને અંત્યાનુપ્રાસ. બરાબર, અંતના અંતે મતલબ કે જે વાક્ય પૂરું થાય કે જેની જેવી દ્રષ્ટિ, હવે આ વાક્ય પૂરું છે, તેવી તેની સૃષ્ટિ, દ્રષ્ટિ ને સૃષ્ટિ એ છેડે પ્રાસ સરખા બેસે છે, દ્રષ્ટિ સૃષ્ટિ. બરાબર, તો એને અંત્યાનુપ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. અને એક છે આંતરપ્રાસ, એટલે કે પ્રાસ આગળ પહેલી પંક્તિના છેલ્લા શબ્દ અને બીજી પંક્તિના પહેલા બે શબ્દ વચ્ચે પ્રાસ બંધાય. વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. બરાબર, તો આને આંતરપ્રાસ એટલે કે વચ્ચે બંનેનો પ્રાસ બેસે છે. જેમાં અહીં તમે જોઈ શકો છો કે વિદ્યા ભણ્યો જે, બરાબર, પછી તે, તો બંનેનો પ્રાસ બંધાયો છે. એ રીતે બીજો છે અર્થાલંકાર. બરાબર, જેનો અર્થ તો કે જ્યારે વાક્ય કે પંક્તિમાં અર્થના લીધે ચમત્કૃતિ કે સૌંદર્ય પ્રગટ થાય તેને અર્થાલંકાર કહેવાય છે. ઉપમેય જેની સરખામણી કરવાની છે તે. બરાબર, ઉપમેય કોને કહીશું કે જેની સરખામણી કરવાની છે, અને ઉપમાન જેની સાથે સરખામણી કરવાની છે. આ ખાસ બે યાદ રાખવાનું. ઉપમેય કોને કહેવાય, આ પરીક્ષામાં પૂછે કે ઉપમાન કોને કહેવાય, તો જેની સાથે સરખામણી કરવાની એને ઉપમાન, અને ઉપમેય જેની સરખામણી કરવાની છે. આ ખાસ યાદ રાખજો. તો અર્થાલંકાર જ્યારે ઉપમેય અને ઉપમાન, બરાબર, એમાં વચ્ચે શું આવે, જેવા જેવું. બરાબર, તો એને આપણે ઉપમા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો જે અર્થાલંકારમાં તમે સમજ્યું હશે, બરાબર, તો એમાં ઉપમેય અને ઉપમાન આ ખાસ તમને યાદ હોવું જોઈએ. ઉપમેય કોને કહેશો ને ઉપમાન. બરાબર, એના અહીં તમે જોઈ શકો છો ઉદાહરણો. ઉપમાન, ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યક્તિરેત. ઉપમા કઈ રીતે ઓળખશો, તો ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે. જેમાં જેવું, જેવું, તમને આવા શબ્દો જોવા મળે તો તમે ઉપમા અલંકાર કહી શકો, જેમાં સમાન શબ્દો વપરાય. દમયંતીનું મુખ ચંદ્ર જેવું. બરાબર, તો અહીં જેવું આવ્યું છે, પછી જેવો, જેવી, સમ, સમાન. તો આવા જો શબ્દ તમને ધ્યાને પડે તો તમે એ છંદ મતલબ કે અલંકારને ઓળખી શકશો કે આ ઉપમા છે. બરાબર, બીજા ઉદાહરણો. બરાબર, તો કે જ્યારે ઉપમેય અને ઉપમાન એમાં એની વચ્ચે સરખામણી સૂચક જેવા, જેવું, જેવી, સમાન, સરીખી જેવા શબ્દો વડે કરવામાં આવે તેને ઉપમા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અને અમારા એ દાદા વિપુલ વડના જૂડ સરખા, દમયંતીનું મુખ ચંદ્ર જેમ શોભે, નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. બરાબર, તો આ ઉપમાના ઉદાહરણો છે. હવે રૂપક, તો ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે તો એને રૂપક અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. સંસાર સાગર તરવો સહેલો નથી. બરાબર, તો બંનેને એક સમાન ઓળખવામાં આવ્યા છે. તો કે જ્યારે ઉપમાન અને ઉપમેય વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે છે, જેમાં સંસાર સાગર મહાજળ ભર્યો, અમેરે સુકુરુનું પૂમડું. બરાબર, રમકડું જડિયું રાણાજી મને, રામ રમકડું જડિયું. બરાબર, તો આ એના ઉદાહરણો છે. ઉત્પ્રેક્ષા, તો કે ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંભાવના, એટલે કે સંભાવના કલ્પના કરવામાં આવે તો સમજી લેવાનું કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. જેમાં આપણે કાયા જાણે કંચનનો કૂપો. બરાબર, તો આપણે સમજી જવાનું કે સંભાવના દર્શાવેલી છે. હૈયું જાણે હિમાલય. બરાબર, તો આવા જે જાણે રખે શકે આવે તો આપણે સમજવાનું ઉત્પ્રેક્ષા છે. વ્યક્તિરેત, વ્યક્તિરેત, તો કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવેલું હોય. ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો એ પ્રેમનો પ્રવાહ, અથવા તો તેનું મુખ ચંદ્ર કરતાં એ વધુ શીતળ છે, તો એને વ્યક્તિરેક તરીકે ઓળખવામાં આવે છે. એકબીજાથી ચડિયાતું દર્શાવવામાં આવે છે. બરાબર, અનન્વય, તો અનન્વય એના વિશે ચર્ચા કરીશું. તો જ્યારે ઉપમાનની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે ત્યારે અનન્વય અલંકાર મા તે માં, રામ તે રામ, રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ, એટલે કે અનન્વય.
એની સરખામણી એની સાથે જ કરવામાં આવે છે, તો એને અનન્વય તરીકે ગાંધીજી એટલે ગાંધીજી, તો અનન્વય, બરાબર. આ તમારે થોડુંક તમે એની પ્રેક્ટિસ કરશો તો તમને જલ્દી યાદ રહેશે, કારણ કે એ તમારે પ્રેક્ટિસ માંગી લે છે. તમારે રોજ એની પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને યાદ રહેશે, નહીં તો બધું ભેગું મિક્સ થઈ જશે. કારણ કે અહીં તમે જોઈ શકો છો કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, તો ઉત્પ્રેક્ષા આપણને ખબર હોય, જાણે રખે શકે આવા શબ્દો હોવા જોઈએ. રૂપક તો બંને વચ્ચે એકરૂપતા હોય, બરાબર. પછી ઉપમા કીધું હોય તો જેવા, જેવું, જેવી સમાન શબ્દો હોય, બરાબર. એ પછી વ્યાજસ્તુતિ કે નિંદાના બહાને પ્રશંસા અથવા તો પ્રશંસાના બહાને નિંદા. વાહ તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. એક તો તમારી નિંદાના બહાને પ્રશંસા કરે અથવા તો પ્રશંસાના બહાને નિંદા. અહીં તમારી પ્રશંસા કરી કે વાહ તમારી બહાદુરી, પરંતુ ઉંદર જોઈને નાઠા, બરાબર. તમારી પહેલી પ્રશંસા કરી અને પછી તમને કહી દીધું, બરાબર, તમારી નિંદા કરી કે ઉંદર જોઈને નાઠા. તો આ વ્યાજ સ્તુતિ છે. તો આ શબ્દો પણ મતલબ કે આ અલંકાર પણ પરીક્ષામાં વારે પર ખાસ કયા પૂછાય છે? રૂપક, ઉપમા, સજીવારો પણ વ્યાજ સ્તુતિ, બરાબર. તો આવા જે છે પેપર સેટર જે હોય છે એમના નજરે વધારે ધ્યાને ચડતા હોય છે. એના પછી શ્લેષ અલંકાર, પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ એક કરતાં વધુ આવતો હોય, બરાબર. તો કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? હવે રવિ તો એનું સૂર્ય, એક શબ્દમાં એક કરતાં વધુ શબ્દો હોય. રવિ એટલે કવિ રવિન્દ્રનાથ કે કોઈ પણ વ્યક્તિ, બરાબર. તો એના બે અર્થ નીકળતા હોય તો એને શ્લેષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બીજા પણ સજીવારો પણ છે. અતિશયોક્તિ, એના પછી જે છે આપણે આમાં બીજા વધારે નથી લખ્યા, તેમ છતાં આપણે બીજા જે અન્ય છે, બરાબર. એમાં દ્રષ્ટાંત અલંકાર, તો કે જ્યારે કોઈ વિધાનના સમર્થનમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવેલ છે તેને દ્રષ્ટાંત તરીકે ઓળખવામાં આવે છે. વિનાશ કાળે વિશ્વમાં ફરે ચાલમાં ફેર, બરાબર. બગડેલા ઘડિયાળમાં વાગે 3 ના 13, તો એ દ્રષ્ટાંત આપેલું છે. પછી અતિશયોક્તિ અલંકાર, જ્યારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકારણનો જે સંબંધ ઉલટાવી અથવા તો ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે, બરાબર. એના પછી અફયુક્તિ અલંકાર છે, સ્વભાવનોક્તિ અલંકાર છે, અર્થાંતર ન્યાસ અલંકાર છે, અન્યોક્તિ અલંકાર છે, પછી વિરોધાભાસ અલંકાર છે, બરાબર. તો આ અલગ અલગ અલંકારો છે, પરંતુ ખાસ પરીક્ષામાં તમને આ અલંકાર પૂછાતા હોય છે. સજીવારો પણ, બરાબર. વ્યાજ સ્તુતિ, શ્લેષ અલંકાર, અનન્વય અને વ્યતિરેક અને ઉત્પ્રેક્ષા, ઉપમા, રૂપક, આ ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે. બીજા તમે એક વખત ચોપડીમાં નજર કરી લેજો, બરાબર. હવે છંદ વિશે વાત કરીશું. તો છંદ શું છે, બરાબર. તો છંદ કોને કહીશું, બરાબર. તો છંદ વિશે તો કે છંદ એક કાવ્યનું એક મુખ્ય ઘટક તત્વ છે. તો અવાજનો અમુક ઘટક પંક્તિમાં પરાવર્તિત પામ્યા કરે તેને છંદ કહેવામાં આવે છે. અને છંદના મુખ્ય 2 પ્રકારો છે, અક્ષરમેળ અને માત્રામેળ. તો કે કાવ્યમાં મધુરતા, લય અને સંગીત લાવવા માટે અક્ષરો કે માત્રાઓની ચોક્કસ નિયમ અનુસાર કરવામાં આવતી ગોઠવણને છંદ કહે છે. એના 2 પ્રકારો છે, અક્ષરમેળ, જેમાં અક્ષરોની સંખ્યા અને લઘુ ગુરુનો ક્રમ નિશ્ચિત હોય છે. મુખ્ય જે અક્ષરમેળ છંદોનો અહીં કોષ્ટક આપણે જોઈ શકીએ છીએ. તો કે અક્ષરમેળ છંદ, તો અક્ષરમેળ છંદમાં પંક્તિમાં આવેલા અક્ષરોની સંખ્યા અને અક્ષરો લઘુ છે કે ગુરુ. હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય. તો આપણે એના વિશે પણ સમજાવી લઈએ કે લઘુ અક્ષર તો હસ્વ સ્વર અને હસ્વ સ્વર યુક્ત વ્યંજનો લઘુ અક્ષર કહેવામાં આવે છે, જેમાં અ, ઈ, ઉ, ઋ, કી, કુ, મ, બરાબર. તો આ જે છે લઘુ, એની નિશાની આપણે યુ આકારમાં દર્શાવીએ છીએ. અને ગુરુ અક્ષર તો કે જે દીર્ઘ સ્વરો અને દીર્ઘ સ્વરયુક્ત વ્યંજનો ગુરુ અક્ષર તરીકે ઓળખવામાં, જેમાં આપણે આ, ઈ, ઉ, એ, ઔ, ઓ, પા, પી, પુ, પે, પો, અલગ અલગ, બરાબર. તો એને ગુરુ અક્ષર, તમને ખબર હોવી જોઈએ કે ગુરુ અક્ષર કોને કહેવાય ને લઘુ અક્ષર કોને કહેવાય, હસ્વ કોને કહેવાય, દીર્ઘ કોને કહેવાય, બરાબર. તો ગુરુની નિશાની ડેશ છે. હવે જોડાક્ષરની આગળ જે ગુરુ લઘુ અક્ષર ગુરુ ગણાય છે, બરાબર. જે જોડાક્ષરની આગળનો જે શબ્દ છે, કોઈ જોડાક્ષર સત્ય, બરાબર,
તો એમાં પ્રથમ અક્ષર ગુરુ ગણવામાં આવશે. લઘુ અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય તો ગુરુ અક્ષર ગણાય. જેમ કે નંદ છે, મંદ છે, કંપ છે, એમનો પ્રથમ અક્ષર ગુરુ અક્ષર ગણાશે. વિસર્ગવાળો અક્ષર લઘુ હોય તો પણ એ ગુરુ ગણાય છે. જેમ કે દુઃખ, અંતઃકરણ, એમાં વિસર્ગની પહેલા વિસર્ગ તમને ખબર હશે 2 ટપકા, બરાબર. તો એ પહેલો અક્ષર જે છે ગુરુ ગણવામાં આવે છે. પંક્તિને અંતે આવેલો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય. આ એના નિયમો છે. હવે આ જે છે અહીં તમે જોઈ શકશો અક્ષરમેળ છંદ, એમાં શિખરણી છે, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી, વસંત તિલકા, ભુજંગી, શાર્દુલ વિકળિત, શબ્દદ્રા, અનુષ્ટુપ અને મનહર. તો આ એના પ્રકારો છે. એના અક્ષરો તમે ખાસ યાદ રાખજો કેટલા અક્ષરો આવે છે, એનું બંધારણ શું છે. મિત્રો એનું બંધારણ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો એની રચના કેવી હોય છે, તો કે દરેક છંદમાં અમુક ગણ આવેલા હોય છે. ગણ એ લઘુ ગુરુ એમ 3 અક્ષરોનો સમૂહ છે અને ગણોની સંખ્યા 8 છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે. ગણોની સંખ્યા, છંદમાં ગણોની સંખ્યા કેટલી હોય છે, બરાબર, તો 8, બરાબર. અને ગણોના જે બંધારણને સમજવા આપણે એક જે છે સૂત્ર છે, ય માતારાજ ભાન સ લ ગા, બરાબર. આ એનું સૂત્ર છે સમજવા માટેનું, બરાબર. હવે તમારે ખાસ આ યાદ રાખવાનું છે કે શિખરણીના 17 અક્ષરો છે, એનું બંધારણ શું છે. પછી મંદાક્રાંતા એમાં 17 અક્ષર છે. પૃથ્વી 17 અક્ષર, હરિણી 17 અક્ષર, વસંત તિલકા 14 અક્ષર. આ તમારે યાદ રાખવું પડશે મિત્રો. ભુજંગી 12 અક્ષર છે. શાર્દુલ વિકળજી 19 અક્ષર, સ્તગ્ધદ્રા 21, અનુષ્ટુપ 32 અને મનહર 31. હવે અનુષ્ટુપમાં 4 ચરણ, દરેક ચરણમાં 8 અક્ષર હોય છે. મનહરમાં પહેલી લીટી 16 અને બીજી 15ની છે, બરાબર. તો અહીં યતિ અટકવાનું સ્થાન તમને ખબર હોવી જોઈએ કે શિખરણીમાં 6ઠા અને 12મા સ્થાને હોય છે. મંદાક્રાંતામાં 4થા અને 10મા અક્ષરે હોય છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે. પૃથ્વીમાં 8મા કે 9મા અક્ષરે, હરિણીમાં 6ઠા અને 10મા અક્ષરે, વસંત તિલકામાં 8મા અક્ષરે, ભુજંગીમાં ચરણના અંતે અને શાર્દુલ વિકળિતમાં 12મા અક્ષરે, બરાબર. અને સ્તગ્ધરામાં 7મા અને 14મા અક્ષરે, અનુષ્ટુપમાં દરેક ચરણના અંતે, મનહરમાં ચરણના અંતે. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર. એના પછી છે માત્રામેળ. તો માત્રામેળ જેમાં અક્ષરોની સંખ્યા નહીં પરંતુ એમાં લઘુ અને ગુરુ જે માત્રા છે એના કુલ સંખ્યાઓને આધારે ગણવામાં આવે છે. તો દોહરો છે એમાં 24 માત્રા હોય છે, 4 ચરણ હોય છે. પહેલા, ત્રીજામાં 13, બીજામાં, ચોથામાં 11. ચોપાઈમાં 15 માત્રા હોય છે. હરિગીતમાં 28 માત્રા હોય છે. સવૈયામાં 31 કે 32 હોય છે. ઝૂલણામાં 37 માત્રા હોય છે, બરાબર. ઝૂલણા નરસિંહ મહેતાના પ્રભાતિયા છંદમાં છે, બરાબર. તો ખાસ તમારે યાદ રાખવાના એના અક્ષરો, કેટલી માત્રા છે. દોહરામાં 24 છે, ચોપાઈમાં 15 છે, હરિગીતમાં જે છે 15 છે, સોરી મિત્રો 28 છે, ને સવૈયા 31 કે 32 છે, બરાબર. તો આ તમારે યાદ રાખવું પડશે. હવે મિત્રો સમાનાર્થી શબ્દો, તો કે મહત્વના સમાનાર્થી શબ્દો અને વિરોધાર્થી છે. અગ્નિ તો અનર, પાવક, હુતાસન. આકાશ નભ, ગગન, વ્યોમ, અંબર. કમળ તો પંકજ, નીરજ, સરોજ, રાજીવ. પૃથ્વી તો ધરતી, ધરા, વસુધા, અવની. સૂર્ય, રવિ, ભાનુ, દિવાકર, આદિત્ય. પવન તો વાયુ, સમીર, અનિલ, મારુત. હવે વિરોધાર્થી અમૃત તો વિષ, ઉત્કર્ષ, અપકર્ષ, આશા, નિરાશા, જ્ઞાન, અજ્ઞાન, સંધિ, વિગ્રહ, પ્રશંસા, નિંદા, પૂર્વા, અપૂર્વા, બરાબર. હવે કહેવતો અને રૂઢિપ્રયોગો. તો આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. અગત્યની કહેવતો, જાજા હાથ રળિયામણા. તો કે સંપ કે સહકારથી કામ જલ્દી થાય. ખાડો ખોદે તે પડે, બીજાનું બુરું ઈચ્છનારનું પોતાનું જ બુરું થાય છે. ભણતા પંડિત નિપજે, લખતો લૈયા થાય. એટલે કે સતત પ્રયત્ન અને મહાવરાથી તમે પણ નિપુણ બની શકો છો, બરાબર. પાકા ઘડે કાંઠા ના ચડે. તો યોગ્ય સમય જે સંસ્કાર કે કેળવણી ના આપીએ તો પછી આપી શકાતી નથી. હવે વાત કરીશું રૂઢિપ્રયોગો. તો કે આંખ આડા કાન કરવા, જોયું ના જો કરવું અથવા તો ધ્યાને ના આપવું. કાન પંભેરણા, કોઈના વિરોધમાં કોઈના કાન ઉગાડવા અથવા તો કાન ચુગલા કરવા એટલે કે ચુગલી કરવી. લોઢાના ચણા ચાવવા એટલે કે અત્યંત મુશ્કેલ કે અઘરું કામ કરવું. પગે પાંખો ફૂટવી, અતિશય ઉત્સાહમાં આવી જવું. મિત્રો આપણે ખાલી જે અલંકાર છે, છંદ છે, બરાબર, સમાનાર્થી, વિરોધાર્થી, તો તમને એક આઈડિયા આવે કે
ગુજરાતી વ્યાકરણમાં કઈ ટાઈપનું પૂછાશે. હજુ આપણે ડીપમાં નથી ગયા, બરાબર. છંદ અલંકારનો ડીપનો અલગથી ભણાવીને વિડીયો બનાવીશું, કારણ કે હજી તમે એકદમ નહીં એમાં સમજી શકો. તો એમાં ભલે 1 કલાક લાગશે, પરંતુ આપણે અલગથી એના માટે છંદ માટેનો એક વિડીયો, અલંકાર માટેનો વિડીયો, આ બંને મહત્ત્વના છે, કારણ કે એ પૂછાય છે પરીક્ષામાં. તો એનો બંનેનો અલગ અલગ વિડીયો આપણે બનાવીશું, જેથી કરીને તમને વધુ આઈડિયા આવે, બરાબર. આજે ફક્ત ને ફક્ત ખાલી આપણે ઉપર છલું બતાવેલું છે કે આ ટાઈપના તમને પરીક્ષામાં પ્રશ્નો આવશે. હવે 100 જે પરીક્ષામાં જે પૂછાય એવા 100 પ્રશ્નો આપણે ચર્ચા કરીશું. કાળા કાબરે કાળું કરતું કર્યું, આ પંક્તિમાં કયો અલંકાર છે? તો હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આમાં ક ક ક ક ઘણી વખત આવેલા છે. તો એ વર્ણાનુપ્રાસ કે જેમાં એક અક્ષર ઘણી વખત આવે, બરાબર, વારંવાર આવે. તો અહીં તમે જોઈ શકો ક ક ક ક ક, બરાબર. કાળા, પછી કાબરે કાળું કરતું કર્યું, એટલે તમે ક ક કેટલી વખત? 4 થી 5 વખત આવી ગયું. તો એને વર્ણ, એટલે વર્ણ જે આપણે વર્ણ ક ખ ગ આ બધા વર્ણ છે. અક્ષર તો અક્ષર અલગ છે. કાળા તો આ અક્ષર થયો. કા તો જે કા જે છે કા અથવા તો ક એ વર્ણ થયો, બરાબર. તો વર્ણ અને અક્ષર વિશે તમને માહિતી હોવી જોઈએ કે વર્ણ કોને કહેવાય ને અક્ષર કોને કહેવાય. તો કે જે 2 વર્ણો ભેગા થઈ 2 4 જે વર્ણ 2 અથવા તો 2 થી વધુ જે વર્ણો ભેગા થઈને અક્ષર બને, બરાબર. જેની સરખામણી કરવાની હોય તેને વ્યાકરણમાં શું કહેવાય છે? તો કે જેની સરખામણી કરવાની હોય તો તેને ઉપમેય કહેવામાં આવે છે. આ પરીક્ષામાં વારે વારે પૂછાય છે કે જેની સરખામણી કરવાની હોય તે વ્યાકરણમાં શું કહેવાય? ઉપમેય. દમયંતીનું મુખ જાણે, હવે અહીં જોજો જાણે આવ્યું છે, તો એ જાણે કયા અલંકારમાં આવે? તો ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષામાં જાણે, રખે, સખે, બરાબર. તો આવા શબ્દો આવે તો તમારે સમજી લેવાનું ઉત્પ્રેક્ષા છે. જાણે, રખે, સખે. દમયંતીનું મુખ જાણે ચંદ્રનો, પૂનમનો ચંદ્ર, સોરી, તો એ ઉત્પ્રેક્ષા છે, બરાબર. માં તેમાં બીજા બધા વગડાના, આ કયો અલંકાર છે? તો આ જે છે અનન્વય, જેમાં માં તેમાં, ગાંધીજી, જવાહરલાલ નહેરુ તો જવાહરલાલ નહેરુ, ભગવાન તે ભગવાન, બરાબર. તો આ જે છે અનન્વય, બરાબર, એનું એજનું મહત્વ સમજાવે છે. એના પછી જ્યારે નિર્જીવ વસ્તુમાં સજીવના લક્ષણોનો આરોપણ થાય તો ત્યારે કયો અલંકાર બને? જ્યારે નિર્જીવ વસ્તુ, બરાબર, તો એને સજીવ બતાવવામાં આવે તો એને સજીવારોપણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જ્યારે એને જે છે નિર્જીવ વસ્તુ આપણે કહીએ ને કે રાતોરાત વન પડખું બદલી લે છે, અથવા તો પથ્થર થરથર ધ્રુજે. હવે પથ્થર કાંઈ થરથર ના ધ્રુજે, બરાબર. તો એને શું, એ પથ્થર નિર્જીવ છે, પરંતુ આપણે એને સજીવમાં એનું આરોપણ કર્યું, બરાબર. પથ્થર થરથર ધ્રુજે. આપણે કહીએ ઘડિયાળના કાંટા પર આફ્યા કરે સમય, બરાબર. તો ઘડિયાળના કાંટા પર આફ્યા કરે સમય કંઈ આફે ના, બરાબર. આ તો દર્શાવ્યું છે. તો એ જે છે એ સજીવારોપણ. જવાની તો જવાની છે, આ પંક્તિમાં કયો અલંકાર છે? તો યમક અથવા તો શબ્દનામા. હવે જવાની, બરાબર, તો એના એ ડબલ વખત આવ્યો, અથવા તો એના અલગ અલગ જે છે અર્થ બતાવે, જવાની અને જવાની, બરાબર. નિંદાના બહાને પ્રશંસા કે પ્રશંસાના બહાને નિંદા થાય ત્યારે શું? તો નિંદાના બહાને આપણે એના વિશે સમજૂતી આપેલી, તો કે એની પહેલી પ્રશંસા કરે ને પછી એની નિંદા કરે. વાહ તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા, તો એ જે છે વ્યાજસ્તુતિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર, આ કયો અલંકાર છે? તો વ્યતિરેક, બરાબર. એકથી વધુ ચડિયાતી બતાવવામાં આવે છે. સંસાર સાગર તરવો સહેલો નથી, આ પંક્તિમાં કયો અલંકાર છે? સંસાર સાગર, તો એ રૂપક, બરાબર. બંનેને રૂપક મતલબ કે એક સરખા બતાવવામાં આવે છે, સરખામણી કરવામાં આવે છે. વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો, તો આમાં કયો શબ્દ અલંકાર છે? તો આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી, બરાબર. આંતર, બંને વચ્ચે આંતર પ્રાસ આપેલો છે. જેની સાથે સરખામણી કરવાની હોય તેને શું કહેવામાં આવે છે? તો એને ઉપમાન તરીકે ઓળખવામાં આવે છે. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય, આ વાક્યમાં કયો અલંકાર છે? તો શ્લેષ,
બરાબર. હવે રવિ, રવિ એટલે કોઈ છોકરાનું નામ પણ હોઈ શકે ને રવિ એટલે કે આપણે સૂર્ય, બરાબર. તો એમાં બે અર્થ બતાવેલા છે, તો એને આપણે શ્લેષ તરીકે ઓળખવામાં આવે છે. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય, તો આ કયો છે? સજીવારોપણ. કારણ કે ઘડિયાળના કાંટા ઉપર કઈ સમય હાંફ્યા ના, બરાબર. તો એક પ્રકાર બતાવ્યો છે, મતલબ કે એક એના જે છે નિર્જીવ છે એને સજીવનું આરોપણ કરીને બનાવ્યો છે અલગ, તો એને સજીવારોપણ તરીકે ઓળખવામાં આવે છે. વાહ તમારી બહાદુરી. ઉંદર જોઈને નાટા, તો વ્યાજ સ્તુતિ, બરાબર. પંક્તિના અંતે સરખા પ્રાસ આવે તેને શું કહેવામાં આવે છે? તો એને અંત્યાનુપ્રાસ. પંક્તિના અંતે તો અંત્યાનું, બરાબર. તેનું શરીર જાણે બરફનો કૂપો, તો જાણે શબ્દ કયો અલંકાર છે? તો જાણે ઉત્પ્રેક્ષા, જાણે રાખે શકે, બરાબર. તો એ તમારે મિત્રો યાદ રાખવું પડશે, બરાબર. કમળ જેવો ખીલતો દિવસ, તો આ વાક્યમાં કયો અર્થાલંકાર છે? તો ઉપમા, બરાબર. કમળ જેવો, એને ઉપમા આપેલી છે દિવસને કમળ જેવો, બરાબર. ગાંધીજી એટલે ગાંધીજી, તો ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજીની બીજી કોઈ સાથે સરખામણી ન થાય, તો એનો અર્થ અનન્વય, બરાબર. માં તે માં, બરાબર. એના પછી તેના આંસુથી શ્રાવણ ભાદરવા વહેવા લાગ્યો, આવે કે કયો અલંકાર છે? તો અતિશયોક્તિ. તેના આંસુથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો એટલે એ થોડુંક વધારે થઈ ગયું, બરાબર. શબ્દ અલંકારના મુખ્ય કેટલા પ્રકારો છે? તો એના 4 પ્રકારો છે, બરાબર. શિખરણીના છંદના કુલ કેટલા અક્ષરો હોય છે? તો અક્ષરો તમારે ખાસ યાદ રાખવા પડશે, તો 17 અક્ષરો. મંદાક્રાંતાનું છંદનું ગણ, જે છંદનું ગણ બંધારણ કયું છે? તો જે અલંકારના ગણ બંધારણ છે તમારે યાદ રાખવા પડશે. તો મંદાક્રાંતાનું જે છે ગણ બંધારણ ઓપ્શન બી સાચો જવાબ. મ, ભ, ન, ત, ત, ગા, ગા આ તમારી યાદ રાખવું પડશે અથવા તો ગોખવું પડશે, કારણ કે ડાયરેક્ટ ગણ બંધારણ પણ પૂછાય છે. લઘુ અક્ષર માટે કયો સંકેત વપરાય છે? તો લઘુ જે છે અક્ષર માટે આપણે અર્ધચંદ્રાકાર અથવા તો યુ આપણે કહીએ છીએ લઘુ અક્ષર માટે. અને ગુરુ અક્ષરની કેટલી માત્રા ગણાય છે? તો ગુરુ અક્ષરની 2 માત્રા ગણાય છે, લઘુની 1. 17 અક્ષરના કુલ કેટલા મુખ્ય છંદો છે? તો 4 છે, બરાબર. કયા કયા? કોમેન્ટમાં જણાવજો. યનમાં શ ભ લગા આ કયા છંદનું ઉદાહરણ છે? તો શિખરણી. મિત્રો જે છંદનું જે બંધારણ છે તમારે યાદ કરવું પડશે, બરાબર. એ કંઈ મારે યાદ નથી રાખવાનું, તમારે યાદ રાખવું પડશે, કારણ કે પરીક્ષામાં બેઠું પૂછાઈ શકે છે. પૃથ્વી છંદનું ગણ બંધારણ જણાવો, તો જસ જસ ય લગા, તો આ પૃથ્વી છંદનું ગણ બંધારણ છે. ચોપાઈ છંદની દરેક ચરણની માત્રા કેટલી હોય છે? ચોપાઈમાં તો 15. દોહરા છંદમાં કુલ કેટલી માત્રાઓ હોય છે? દોહરામાં તો 24. નરસિંહ મહેતાના પ્રભાતિયા મુખ્યત્વે કયા છંદમાં છે? તો ઝૂલણા, 37 અક્ષર, બરાબર. તમારે યાદ રાખવાનું છે. હરિગીત છંદની કુલ માત્રા કેટલી હોય છે? તો 28 અક્ષર. આ તમારે યાદ રાખવું પડશે ફરજિયાત. 14 અક્ષરનો કયો પ્રખ્યાત અક્ષરમેળ છંદ છે? તો વસંત તિલકા 14 અક્ષરનો. 31 અક્ષર ધરાવતો છંદ કયો છે? તો મનહર. મિત્રો ખાસ તમારે અક્ષરો કેટલા છે, કયા છંદના કેટલા અક્ષરો છે, કેટલી માત્રા છે, એ બધું તમારે યાદ રાખવું પડશે. એનું બંધારણ આ તમારે ફરજિયાત તૈયાર કરવું પડશે, રિવિઝન કરવું જ પડશે, એના વગર છૂટકો જ નથી. અનુષ્ટુપ છંદમાં કુલ કેટલા અક્ષરો હોય છે? તો 32 અક્ષરો. આમાંથી જ મિત્રો ઘણું તમને પૂછાય, હેલ્પરમાં તો આમાંથી બધા પ્રશ્નો પૂછાશે બેઠા. 19 અક્ષરનો પ્રખ્યાત છંદ કયો છે? તો 19નો શાર્દુલ વિક્રીડિત, બરાબર. ભુજંગી છંદનું ગણ બંધારણ કયું છે? ભુજંગીનું તો ય ય ય ય, બરાબર. 4 વખત ય. છંદ શાસ્ત્રમાં કુલ કેટલા મુખ્ય ગણ અક્ષરમેળ માટે દર્શાવે છે? તો 8. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. છંદમાં અટકવાના સ્થાનને શું કહે છે? તો યતિ. જે છંદમાં આપણે અટકીએ છીએ સ્થાનને યતિ તરીકે ઓળખવામાં આવે છે. ઝૂલણા છંદમાં કુલ કેટલી માત્રાઓ હોય છે? તો 37. સવૈયા છંદમાં કુલ કેટલી માત્રાઓ હોય છે? તો 31 કે 32. અનલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ? તો અગ્નિ. વ્યોમ શબ્દનો શું અર્થ થાય છે? તો વ્યોમ એટલે આકાશ. રાજીવ શબ્દ કોનો સમાનાર્થી છે? તો રાજીવ શબ્દ છે જે કમળ, બરાબર.
પૃથ્વી શબ્દનો સમાનાર્થી નીચેનામાંથી કયો નથી? પૃથ્વી માટેનો કયો નથી? તો સરિતા એ પૃથ્વી માટેનો નથી. વસુધા, અવની, ધરા એ પૃથ્વી માટેનો છે. સમીર શબ્દનો સાચો અર્થ, તો સમીરનો સાચો અર્થ શબ્દ એનો પવન સમાનાર્થી શબ્દ. ભાનુ શબ્દનો સમાનાર્થી તો સૂર્ય. હુતાસન એટલે શું? તો અગ્નિ. કંચન શબ્દનો સાચો સમાનાર્થી સોનું. બરાબર. નિરંજન શબ્દનો સાચો પર્યાય એટલે કે સમાનાર્થી તો પવિત્ર અથવા તો દોષ રહિત. સરિતા શબ્દનો સમાનાર્થી શબ્દ નદી. ઉદધિ એનો અર્થ શું થાય છે? તો સમુદ્ર. અરણ્ય શબ્દનો સાચો સમાનાર્થી તો જંગલ. ધવલ શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સફેદ. શશાંકનો અર્થ શું થાય છે? તો ચંદ્ર. પાવક શબ્દનો અર્થ શું છે? તો પાવકનો અર્થ છે અગ્નિ. તિમિર શબ્દનો સમાનાર્થી તો અંધકાર. ખગ શબ્દનો સમાનાર્થી પક્ષી. હય શબ્દનો પર્યાયવાચી શબ્દ હય એટલે ઘોડો. કેસરી શબ્દ માટે કયા પ્રાણી માટે વપરાય છે? સિંહ માટે. સુધાનો અર્થ છે અમૃત. અમૃત શબ્દનો વિરોધાર્થી વિષ. ઉત્કર્ષ શબ્દનો સાચો વિરોધાર્થી ઉત્કર્ષ તો અપકર્ષ. આશા શબ્દનો વિરોધી શબ્દ કયો? તો નિરાશા. સંધિ શબ્દનો વિરોધી તો વિગ્રહ. શ્લાઘા શબ્દનો વિરોધાર્થી તો નિંદા. શુકાળ શબ્દનો વિરોધાર્થી શબ્દ દુકાળ. ચેતન શબ્દનો વિરોધી શબ્દ તો ચેતનનો એ અને સી સાચું જળ અને અચેતન. કૃતજ્ઞ શબ્દનો વિરોધાર્થી તો કૃતજ્ઞ. પૂર્વાહન શબ્દનો સાચો વિરોધાર્થી પૂર્વાહનનો સાચો છે અપ્રાહન. બરાબર. અર્વાચીન શબ્દનો વિરોધાર્થી તો પ્રાચીન. તિમિર શબ્દનો વિરોધી તો પ્રકાશ. ઉદ્ધમ શબ્દનો વિરોધી તો આળસ. મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. વિકાસ શબ્દનો વિરોધાર્થી તો વિનાશ. નિરક્ષર શબ્દનો વિરોધી નિરક્ષર, તો એનો સાક્ષર સાચો જવાબ છે. સંયોગ શબ્દનો વિરોધીથી સંયોગ તો વિયોગ. પ્રત્યક્ષ તો પરોક્ષ. યથાર્થ શબ્દનો વિરોધીથી તો અયથાર્થ. રાગ શબ્દનો સાચો વિરોધી રાગ તો દ્વેષ. લાઘવ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો ગૌરવ. આકર્ષણ શબ્દનો વિરોધી તો વિકર્ણ અને અપાકર્ષણ. જાજા હાથ રળિયામણા. હવે કહેવતો. જાજા હાથ રળિયામણાનો અર્થ શું થાય છે? તો કે સહકારથી કામ સરળ બને. ખાડો ખોદે તે પડે એનો અર્થ શું છે? તો કે બીજાનું બુરું ઈચ્છનાર પોતાનું જ બુરું વહોરે છે. પાકા ગળે કાંઠલા ન ચડે એટલે શું? તો કે અયોગ્ય સમય સંસ્કાર કે કેળવણી ન મળે તો પછી ન નભે. ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય. કહેવતનો અર્થ શું છે? તો કે સતત પ્રયત્ન અને મહાવરાથી માણસ નિપુણ બને છે. આંખ આડા કાન કરવાનો રૂઢિપ્રયોગનો અર્થ શું છે? તો વાત ધ્યાનમાં ન લેવી અથવા તો અનદેખા કરવું. લોઢાના ચણા ચાવવા એટલે કે અત્યંત મુશ્કેલ કાર્ય કરવું. પગે પાંખો ફૂટવી એનો મતલબ છે ઓપ્શન બી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, ઝડપથી ચાલવું. કાન ભંભેરવાનો મતલબ છે કે ખોટી વાત કરીને કોઈને ઉશ્કેરવા અથવા તો ચુગલી કરવી. આકાશ પાતાળ એક કરવા એના અર્થ છે ખૂબ જ પરિશ્રમ કરવો, સતત તમામ પ્રયત્નો કરી છૂટવા. રાત દિવસ એક કરવા અથવા તો સરખા કરવા એને અર્થ તો કે અથાગ મહેનત કરવી. જીવ અદ્ધર થઈ જવો એનો અર્થ ચિંતા કે ફાળના કારણે વ્યાકુળ થઈ જવું. નાક કાપવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ તો કે એનો અર્થ આબરૂ ગુમાવવી. ગળગળા થઈ જવું એનો અર્થ કે ભાવુક થઈ જવું, રડમસ. ચોરની માં કોઠીમાં મોં ગાલીને રડે એનો અર્થ શું છે? તો કે ગુનો કરનારને છુપી રીતે દુઃખ સહન કરવું પડે છે. પાણી પીળા પાળ બાંધવી એનો અર્થ શું છે? તો કે મુશ્કેલ આવે એ પહેલાં જ ઉપાય કરવો. દૂધનો દાજ્યો છાશ ફૂંકીને પીએ છે એનો અર્થ તો એકવાર નુકસાન થયા પછી માણસ અતિ સાવધાન રહે છે. હાથ ધોઈ નાખવા એનો અર્થ છે આશા કે હક છોડી દેવો. ચામડી તૂટે પણ દમડી ન તૂટે એનો મતલબ શું છે? ખૂબ જ કંજૂસ હોવું. તડકી છાયડી હોવી એટલે તો કે સુખ અને દુઃખ બંનેનો અનુભવ થવો. પડતો બોલ ઝીલવો એનો અર્થ શું થાય છે?
તો આજ્ઞાનું ત્વરિત પાલન કરવું. તો મિત્રો આ જે છે આવનારી તમારી જે હેલ્પર ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી આશા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને ગુજરાતના જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમના સુધી પહોંચી શકે આ વિડીયો. આભાર દોસ્તો.